जय माताजी फ्रेंड्स, वेलकम बेक टू वाकीलास खाना खजाना। જોતા જ મોઢામાં પાણી આવે એવી એકદમ રસથી ભરેલી રસભરી ગાજરની નવી મીઠાઈ બનાવીશું। તો આજે આપણે ગાજરની એકદમ નવી જ મીઠાઈ જે રસથી ભરેલી અને તેની સાથે એકદમ ટેસ્ટી ફિલિંગ ભરીને બનાવીશું। તમે તેને ગાજરનો ગુલાબજાંબુ અથવા રસભરી કહી શકો છો। તો વિડીયોને પૂરેપૂરો જોજો। એમાં આ ટેસ્ટી મીઠાઈ બનાવવાની ટિપ્સ હું તમારી સાથે શેર કરીશ। વિડીયો ગમે તે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક, કોમેન્ટ અને શેર જરૂરથી કરજો। તો ચાલો શરૂ કરીએ। તો અહીંયા મેં 250 ગ્રામ ગાજરને એકદમ લાલ ગાજર લેવાના છે। તેને એકદમ સારી રીતે ધોઈ સાફ કરી અને તેને એકદમ ઝીણા સમારીને લઈ લીધા છે। તો યાદ રાખજો કે બને ત્યાં સુધી ગાજર એકદમ લાલ આવે તેને જ લેવાના છે। તેનો કલર ખૂબ જ સરસ આવે છે। હવે ગાજરને મિક્સર જારમાં એડ કરી દઈશું અને તેની સાથે 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરી તેને એકદમ સ્મૂથ પીસીને રેડી કરીશું। ધ્યાન રાખવું કે ગાજરને એકદમ સ્મૂથ પીસીને રેડી કરવાના છે। થોડા પણ ગાજર તેની અંદર આખા રહેવા ના જોઈએ, તેનું ખાસ ધ્યાન રાખવું। પાણી ઓછું પડે તો તમે 2-3 ચમચી વધારે પાણી એડ કરીને પણ ગાજરને એકદમ સ્મૂથલી પીસીને રેડી કરી લેજો। હવે એક કઢાઈ ગરમ કરીશું અને તેની અંદર 1 ચમચી ભરીને ઘી એડ કરવાનું છે। જો તમે મેલ્ટેડ ઘીનો ઉપયોગ કરો તો તમારે 2 ચમચી ઘી લેવાનું છે। ઘી એકદમ સરસ ગરમ થઈ જાય એટલે તેની અંદર એકદમ સરસ સ્મૂથ પીસેલું ગાજર એડ કરીશું અને તેને ઘી સાથે એકદમ સારી રીતે મિક્સ કરીશું। 3 થી 4 મિનિટ માટે આ ગાજરને ઘી સાથે એકદમ સારી રીતે શેકી લઈશું, જ્યાં સુધી ગાજરનો કલર થોડો ચેન્જ ના થઈ જાય ત્યાં સુધી એકદમ સરસ ગાજરને ઘી સાથે શેકીશું, જેથી ગાજરની કચાશ પણ દૂર થઈ જાય અને ગાજર એકદમ સરસ શેકાઈ પણ જાય એટલા માટે। તો અહીંયા 3 થી 4 મિનિટ થઈ ગઈ છે અને ગાજરનો કલર પણ એકદમ સરસ ચેન્જ થઈ ગયો છે। તો હવે તેની અંદર 1 કપ ભરીને દૂધ એડ કરીશું। દૂધ ગરમ કરીને ઠંડુ થાય પછી એડ કરવાનું છે। કાચું દૂધ એડ કરશો તો ફાટી જવાનો ડર રહેશે, એટલે ધ્યાનમાં રાખવું કે દૂધને પહેલાં ગરમ કરી અને ઠંડુ થઈ જાય પછી જ એડ કરવાનું। દૂધને 1-2 મિનિટ માટે એકદમ સારી રીતે થોડું બોઇલ આવી જાય ત્યારબાદ તેની અંદર એકદમ ઝીણી સોજી એડ કરવાની છે। બારીક જે સૂજી આવે છે તેને એડ કરવાની છે 1 વાટકી ભરીને। મોટી સૂજી બિલકુલ એડ નથી કરવાની। જો તમારી પાસે મોટી સૂજી હોય તો તેને મિક્સર જારમાં પીસીને થોડી ઝીણી કરી લેવાની છે અને પછી જ એડ કરવાની છે। અને હવે સોજીને લો મીડિયમ ગેસ પર ચલાવતા રહીશું જ્યાં સુધી તેનું ફોર્મ એકદમ ડો ના થઈ જાય ત્યાં સુધી તેને એકદમ સારી રીતે આપણે મિક્સ કરતા જઈશું। તો સોજી છે એકદમ સારી રીતે કૂક થઈ જાય અને એકદમ ડો જેવું ફોર્મ ના થઈ જાય ત્યાં સુધી તેને કૂક કરવાની છે, બસ આ જ રીતનું। તો ડો જેવું થઈ ગયું છે તો હવે જે ગેસની ફ્લેમ છે આપણે બંધ કરી દઈશું અને આ મિક્સરને થોડું ઠંડુ થવા માટે સાઈડ પર મૂકી દઈશું। હવે એક બીજી કઢાઈ લઈશું અને તેની અંદર 1 વાટકી પાણી એડ કરીશું। આપણે હવે ચાસણી બનાવીશું। 1 વાટકી પાણી એડ કર્યું છે તો તેની સાથે 1 વાટકી જ ખાંડ એડ કરવાની છે। તો ધ્યાનમાં રાખવું કે જેટલા પ્રમાણમાં તમે પાણીનો ઉપયોગ કરો તેટલા જ પ્રમાણમાં તમારે ખાંડનો ઉપયોગ કરવાનો છે અને હવે તેને સતત ચલાવતા જઈશું જ્યાં સુધી ખાંડ છે એ મેલ્ટ ના થઈ જાય ત્યાં સુધી। તો બંને બરાબર માત્રામાં નાખવાનું છે અને હવે કેસર એડ કરીશું જેનાથી ખૂબ જ સરસ કલર આવે છે આ ચાસણીનો। તેની સાથે ઇલાયચી પાવડર એડ કરીશું। તમે કેવડા જલ અથવા તો ગુલાબ જલનો પણ ઉપયોગ કરી શકો છો એકદમ સરસ સુગંધ માટે। મેં અહીંયા ઇલાયચી પાવડર એડ કર્યો છે। તો હવે બંનેને એકદમ સારી રીતે મિક્સ કરીશું જેથી કેસરનો એકદમ સરસ એવો કલર આવી જાય આપણી આ ચાસણીમાં। તો જે આ ચાસણી છે એ આપણે ચીપચીપી બનાવીને રેડી કરવાની છે। તેમાં કોઈ પણ પ્રકારનો આપણે તાર નથી બનાવવાનો, તેનું ખાસ ધ્યાન રાખવું। ચાસણીને ચીપચીપી બનાવીને રેડી કરવાની છે। તો ખાંડ એકદમ સારી રીતે ઓગળી જાય અને થોડી ચીપચીપી ચાસણી રેડી થાય ત્યાં સુધી તેને આપણે કૂક કરવાની છે। તો તમે હાથની મદદથી તેને થોડું અડીને જોઈ શકો છો કે ચાસણી થોડી ચીપચીપી બની છે। તેમાં આપણે કોઈ પણ પ્રકારના તાર નથી બનાવ્યા। તો હવે ચાસણી રેડી છે, તેને સાઈડ પર મૂકીશું
અને હવે સ્ટફિંગ બનાવીને રેડી કરીશું. તો મેં અહીંયા અડધી વાટકી જેટલો માવાનો ઉપયોગ કર્યો છે, પણ જો તમારી પાસે માવો ન હોય તો તમે તેની જગ્યા પર અડધી વાટકી મિલ્ક પાવડર લઈ શકો છો. તેનો પણ ટેસ્ટ આ જ રીતનો ખૂબ જ સરસ આવે છે. અડધી વાટકી જેટલું કોપરાનું છીણ એડ કર્યું છે. તેની સાથે 2 થી 3 ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરી છે. અને હવે એકદમ સરસ બાઇન્ડિંગ આવી જાય તેના માટે મેં અહીંયા ઘરની દૂધ ઉપરની જે મલાઈ આવી છે તેને એડ કરી છે. તમે રેડીમેડ મલાઈનો પણ ઉપયોગ કરી શકો છો. તો તેની અંદર થોડી મલાઈ એડ કરી અને તેને હાથની મદદથી એકદમ સરસ બાઇન્ડિંગ આવી જાય ત્યાં સુધી તેને એકદમ સરસ ડોમાં કન્વર્ટ ના થઈ જાય ત્યાં સુધી એકદમ સરસ મિક્સ કરી લઈશું હાથની મદદથી. જો તમારો ડો થોડો અલગ થઈ જતો હોય તો તમે થોડું મલાઈ વધારે એડ કરીને એકદમ સરસ સ્ટફિંગ બનાવીને રેડી કરી શકો છો. થોડું મલાઈ વધારે ઉમેરી દેવાની, જેથી એકદમ સરસ સ્ટફિંગ બનીને રેડી થઈ જાય. હાથની મદદથી આ જ રીતનું મિક્સ કરી મેં અહીંયા સ્ટફિંગ બનાવીને રેડી કરી લીધી છે. તો સ્ટફિંગમાં થોડું ગોળ ગોળ હાથની મદદથી ફેરવી એકદમ નાના નાના બોલ્સ બનાવીને રેડી કરી લેવાના છે. તો હાથની મદદથી એકદમ થોડું નાનું બાઇન્ડિંગ હાથમાં લઈ એકદમ સરસ ગોળ કરી તેના એકદમ સરસ મજાના બોલ બનાવીને રેડી કરી લેવાના છે. હવે જે ડો છે તેને લઈશું અને હાથમાં થોડું ઘી લગાવી ડોને એકદમ સરસ મુલાયમ ના થઈ જાય ત્યાં સુધી તેને મસળી લઈશું. લોટ એકદમ મુલાયમ કરીને રેડી કરવાનો છે, તેનું ખાસ ધ્યાન રાખવું. તો લોટ એકદમ સરસ મુલાયમ થઈ ગયો છે. તો હવે પાછું હાથ પર ઘી લગાવી દઈશું અને ડોમાંથી થોડો ભાગ લઈશું અને તેમાંથી લુઓ કરી તેને એકદમ સરસ ચપટો કરી લઈશું. એકદમ ચપટો કરી લીધા પછી તેની અંદર આપણે જે સ્ટફિંગ બનાવીને રેડી કર્યું છે તેને એડ કરી દઈશું અને પછી તેને એકદમ સારી રીતે હાથની મદદથી સ્ટફિંગની અંદર મિક્સ કરી લઈશું અને ગોળ ગોળ કરીને તેને સ્ટફિંગ અંદર બહાર ના આવી જાય તેનું ખાસ ધ્યાન રાખી અને તેને ફિલ કરી લઈશું. ધ્યાન રાખવું કે તેના પર કોઈ પણ પ્રકારના ક્રેક્સ ના હોવા જોઈએ અને ક્રેક્સ આવે તો હાથની મદદથી થોડું મુલાયમ કરી લેવાનું. તમે એકદમ આરામથી આ બનાવીને રેડી કરી લેશો અને સ્ટફિંગ પણ બિલકુલ બહાર નહીં આવે અને આરામથી બની પણ જશે. તો આ જ રીતે બાકીના બધા જ બનાવીને મેં અહીંયા રેડી કરી લીધા છે. તો હવે તેને ફ્રાય કરીશું. ફ્રાય કરતી વખતે ધ્યાનમાં એ રાખવું કે તેલ એકદમ સરસ ગરમ હોવું જોઈએ. તેલ ગરમ નહીં હોય તો આ જે રેસીપી છે તે અંદર જતાં જ ફાટી જશે. એટલા માટે તેલ એકદમ ગરમ કરી રાખવું અને ત્યારબાદ જ આ મીઠાઈની અંદર એડ કરવાની છે. અને મીઠાઈ એડ કરો તો તરત જ ચમચ નહીં ચલાવવાની, થોડી વાર વેઇટ કર્યા પછી જ ચમચ ચલાવવાની, નહીં તો આ મીઠાઈ તૂટી જશે. તેનું ખાસ ધ્યાન રાખવું. હવે જે ગેસની ફ્લેમ છે તેને મીડિયમ કરી દેવાની અને મીડિયમ ગેસ પર આ મીઠાઈને આપણે ફ્રાય કરીશું. તો આ મીઠાઈ ફ્રાય થવામાં 5 થી 6 મિનિટ જેટલો ટાઈમ લાગે છે. એકદમ સરસ કલર ના આવી જાય ત્યાં સુધી આ મીઠાઈને ફ્રાય કરવાની છે. એકદમ મીડિયમ ગેસ પર ફ્રાય કરવાની છે. થોડો ટાઈમ લાગે છે પણ મીઠાઈ એકદમ સરસ ફ્રાય થઈ અને રેડી થઈ જાય છે અને ખૂબ જ સરસ કલર પણ આવી જાય છે. તો મીઠાઈ ફ્રાય થઈ ગઈ છે અને ખૂબ જ સરસ કલર આવી ગયો છે. તો અહીંયા મેં બધી જ મીઠાઈને ફ્રાય કરીને રેડી કરી લીધી છે. હવે આ મીઠાઈને ચાસણીમાં એડ કરીશું. તો એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે ચાસણી છે એ ગરમ હોવી જોઈએ અને ગરમ ચાસણીમાં જ આપણે આ મીઠાઈને એડ કરવાની છે. જો ચાસણી ગરમ નહીં હોય તો મીઠાઈ ચાસણીને ઓબ્ઝર્વ નહીં કરે, તેનું ખાસ ધ્યાન રાખવું. અને ઉપરથી પણ થોડી ચાસણી એડ કરીશું અને આ મીઠાઈને ચાસણીમાં અડધો કલાક માટે એડ કરીને રહેવા દેવાની છે. ત્યારબાદ જ તેને સર્વ કરવાની છે. જ્યારે આ મીઠાઈ તમે ખાવાના હો ત્યારે ચાસણીમાંથી બહાર કાઢી અને તેને સર્વ કરવાની, જેથી ચાસણી એકદમ સરસ મીઠાઈ ઓબ્ઝર્વ કરી લે અને આ ચાસણીવાળી મીઠાઈ ખૂબ જ સરસ લાગે એટલા માટે. તો એ જ રીતે ચાસણી ઉપર એડ કરતા રહેવાનું અને અડધો કલાક માટે તેને રેસ્ટ આપી દેવાનું. તો અડધો કલાક પછી મેં ચાસણીમાંથી મીઠાઈને બહાર કાઢી સર્વ કરી લીધી છે. તો એકદમ ટેસ્ટી રસભરી ગાજરની નવી મીઠાઈ બનીને રેડી થઈ ગઈ છે. તો તેની ઉપર થોડું મેં ડ્રાયફ્રૂટ્સનું કતરણ એડ કરી દીધું છે. તમે તેને સ્કીપ પણ કરી શકો છો. એમ જ આ મીઠાઈ ખૂબ જ ટેસ્ટી લાગે છે.
તમે આ ગાજરની નવી મીઠાઈને ગાજરનો ગુલાબજાંબુ કે રસભરી મીઠાઈ પણ કહી શકો છો. તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ સરસ છે અને આરામથી થોડા જ ટાઈમમાં બનીને રેડી થઈ જાય છે અને એકદમ ઇઝી રેસીપી છે અને એકદમ નવી જ રેસીપી છે. તો આ રેસીપી તમે ટ્રાય કરો તો તમારા અનુભવો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને ગાઈસ પ્લીઝ મને સપોર્ટની ખૂબ જ જરૂર છે. ગમે તેટલી મહેનત કરું પણ મારી ચેનલ પર મારા વિડીયો પર બિલકુલ વ્યૂઝ નથી આવતા. તો પ્લીઝ મને જરૂરથી સપોર્ટ કરો. અહીંયા હું તમે આ મીઠાઈ કટ કરીને પણ બતાવી રહી છું કે અંદરની જે આપણી સ્ટફિંગ છે એ એકદમ ટેસ્ટી આ મીઠાઈમાં લાગે છે. તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. આ વિડીયોને વધારે ને વધારે શેર કરજો. હું તમારી માટે આવા જ નવા વિડીયો લાવતી રહીશ, એકદમ નવા જ વિડીયો. તો તમને જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કોમેન્ટ શેર જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય, ટેક કેર. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આવજો.